નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે એકમ કસોટી પરીક્ષા પેપર 2025 ધોરણ 10 અને વિષય વિજ્ઞાનના સંપૂર્ણ સમજૂતી સાથે પેપર સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી। મિત્રો કુલ ગુણ 25 રહેશે ધોરણ 10 અને વિષય વિજ્ઞાનના। જોઈએ પેપર સપ્ટેમ્બરમાં જે લેવામાં આવનાર છે। વિભાગ એ છે મિત્રો, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો। આ પ્રકારના મિત્રો બીજા તમે મોડેલ પેપર મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે। નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ ABCD પસંદ કરીને ગુણ લખવાના છે, એટલે કે તમારે સાચો જવાબ લખીને ગુણ મેળવવાના છે। આયર્નના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું થાય છે? તો હાઇડ્રોજન વાયુ અને આયર્ન ફ્લોરાઇડ ઉદ્ભવે છે। નીચે આપેલામાંથી કયું પર્યાવરણીય પ્રત્યેનો હકારાત્મક અભિગમ દર્શાવે છે? તો આપેલા તમામ। નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો। સિમેન્ટની બનાવટમાં ચૂનાના પથ્થરનો ઉપયોગ થાય છે। આ જારક શ્વસન દરમિયાન આપણે સ્નાયુ પેશીની અંદર પાયરુવેટનું રૂપાંતર ખાલી જગ્યામાં થાય છે, તો લેક્ટિક એસિડ। નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા? સોલ્ડર એ શીશુ અને ટીનની મિશ્ર ધાતુ છે, તો ખરું। નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો। શા માટે એસિડ પાણીની ગેરહાજરીમાં એસિડિક વર્તુળક દર્શાવતા છે નથી? તો એસિડ તેના દ્રાવણોમાં H+AQ ઉત્પન્ન કરે છે, જે તેમના એસિડિક ગુણધર્મો માટે જવાબદાર છે। પાણીની ગેરહાજરીમાં એસિડના અણુઓમાંથી H+ આયનનું અલગીકરણ થઈ શકતું નથી। આમ પાણીની ગેરહાજરીમાં એસિડના અણુઓમાંથી H+ આયનનું અલગીકરણ થઈ શકતું ન હોવાથી તે એસિડિક વર્તુળક દર્શાવતું નથી। ખોરાકના પાચનમાં લાલ રસની શું ભૂમિકા છે? તો લાલ રસમાં એમાઇલેજ ટાયલિન ઉત્સુક હોય છે, તે ખોરાકના સ્ટાર્ચના શર્કરામાં રૂપાંતર કરે છે। અહીં સ્ટાર્ચ જટિલ કાર્બોદિત છે, તો લાલ રસનો એમાઇલેજ તો આવશે માલ્ટોઝ શર્કરા। વિભાગ બી, નીચે આપેલા પ્રશ્નોના 40થી 50 શબ્દોની મર્યાદામાં માગ્યા મુજબ જવાબ લખવાના રહેશે। દરેકના 2 ગુણ છે। ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? ઉભયગુણી ઓક્સાઇડના 2 ઉદાહરણ તમારે આપવાના છે। તો ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી આપે છે, તેવા ઓક્સાઇડને ઉભયગુણી ઓક્સાઇડ કહે છે। ઉદાહરણ આપ્યું છે મિત્રો એલ્યુમિનિયમ ઓક્સાઇડ એટલે કે Al2O3, ઝિંક ઓક્સાઇડ JnO, એલ્યુમિનિયમ ઓક્સાઇડ એસિડ અને બેઝ સાથે તેની પ્રક્રિયા કરે છે। Al2O3 6HCl ઇટ્સ give 2AlCl3 3H2O। Al2O3 2 NaOH ઇટ્સ give 2NaAlO2 એટલે કે સોડિયમ એલ્યુમિનેટ H2O। પ્રશ્ન નંબર 2, કરોડરજ્જુના ઈજા થવાથી કયા સંકેત આવવામાં ખલેલ પહોંચે છે? તો મિત્રો જો તમારા કરોડરજ્જુમાં ઈજા થઈ હોય તો પરાવર્તિત ક્રિયા થતી નથી। શરીરના વિવિધ અંગોમાંથી મગજ તરફ જતા સંવેદી ઉર્મિ વેગ કરોડરજ્જુમાંથી પસાર થઈ શકતા નથી। મગજમાંથી શરીરના વિવિધ અંગો તરફ જતા ચાલક એટલે કે પ્રેરક ઉર્મિ વેગ કરોડરજ્જુમાંથી પસાર થઈ શકતા નથી। વિભાગ સી, નીચે આપેલા પ્રશ્નોના 60થી 80 શબ્દોની મર્યાદામાં તમારે જવાબ લખવાના છે। વનસ્પતિની અંદર ખોરાકનું સ્થળાંતર કેવી રીતે થાય છે? તો પ્રકાશ સંશ્લેષણના દ્રાવ્ય નિપજોના વહનને સ્થળાંતર કરે છે। સ્થળાંતર સાથે સંકળાયેલી સહવહન પેશીને અનવાહક કહે છે। પ્રકાશ સંશ્લેષણની નિપજ ઉપરાંત એમિનો એસિડ અને અન્ય પદાર્થો અનવાહકમાં વહન પામે છે। આ પદાર્થો મુખ્યત્વે મૂળ તેમજ સંગ્રહ કરતા અંગો, બીજ, ફળ તેમજ વૃદ્ધિ પામતા ભાગો તરફ વહન પામે છે। અનવાહકમાં સ્થળાંતરણ દરમિયાન ઉર્જાનો ઉપયોગ થાય છે। સુક્રોઝ એટલે કે શર્કરા એટીપીમાંથી પ્રાપ્ત ઉર્જાના ઉપયોગમાં અનવાહકના સ્થળાંતર પામે છે। તેથી થતો આશ્રુતિ દાબનો વધારો પેશીમાં પાણીનો પ્રવાહને પ્રેરે છે। આ દબાણથી અનવાહકમાં દ્રવ્યો ઓછા દબાણ ધરાવતી પેશી તરફ વહન પામે છે। આમ વનસ્પતિની જરૂરિયાત મુજબ અનવાહકોની અંદર દ્રવ્યનું વહન થાય છે। આપણને અહીં ઉદાહરણ આપ્યું છે કે વસંત ઋતુનું મૂળ અને પ્રકાંડની પેશીઓમાં સંચિત શર્કરાનું સ્થળાંતર વૃદ્ધિ માટે ઉર્જાની જરૂરિયાત ધરાવતી કલિકાઓમાં થાય છે। અનવાહકમાં ખોરાક અને અન્ય પદાર્થોનું સ્થળાંતર તેને સંલગ્ન સાથી કોષોના મદદથી ચાલનલિકા, ઉધ્વવહન તેમજ અધોગમન બંને દિશામાં થાય છે। પ્રશ્ન નંબર 2, નીચેની પરિસ્થિતિઓમાં કયા અરીસો વપરાય છે તે જણાવો? કારની હેડલાઇટ, વાહનોના સાઇટનો અરીસો, સોલર ભઠ્ઠી જે છે તે કારણ સહિત જવાબ લખવાનો છે। તો કારની હેડલાઇટ અંતર્ગોળ અરીસો વપરાય છે। કારણ છે મિત્રો પ્રકાશના સ્ત્રોતને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર ઉપર મૂકવાથી અરીસા વડે કિરણો
પરાવર્તન પામી સમાંતર કિરણ પુંજ રૂપે દૂર સુધી જાય છે. વાહનોના સાઇડનો અરીસો તો બહિર્ગોળ અરીસો વપરાય છે. કારણ આવશે બહિર્ગોળ અરીસાની સામે વસ્તુ ગમે તે સ્થાને હોય તો પણ તેનો આભાસી ચત્તુ વસ્તુ કરતાં નાનું પરંતુ વિશાળ દ્રષ્ટિ ક્ષેત્રને આવરી લેતું પ્રતિબિંબ બહિર્ગોળ અરીસામાં નજીકમાં રચાય છે. આથી ડ્રાઈવર પાછળનો વાહન વ્યવહાર જોઈ સલામત રીતે વાહન ચલાવી શકે છે. સોલર ભઠ્ઠી અંતર્ગોળ અરીસો વપરાય છે. કારણ તો સૂર્યના સમાંતર કિરણો અંતર્ગોળ અરીસા વડે પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર આગળ કેન્દ્રિત થાય છે. આથી ત્યાં પુષ્કળ ઉષ્મા ઉત્પન્ન થાય છે અને પરિણામે સોલર ભઠ્ઠીમાં 180 સેલ્સિયસથી 200 સેલ્સિયસ જેટલું તાપમાન મેળવી શકાય છે. વિભાગ ડી માગ્યા મુજબ જવાબ લખવાના રહેશે. મનુષ્યના પાચન તંત્રની નામ નિર્દેશવાળી આકૃતિ દોરી નાના આંતરડાની થતી પાચન ક્રિયા વર્ણવો. તો જીભ છે, મુખ ગુહા, અન્નનળી છે, ઉરોદર પટલ છે, ત્યાર પછી મિત્રો પિત્તાશય, પિત્તરસનો સંગ્રહ, પિત્તનલિકા છે, જઠર છે, યકૃત, નાનું આંતરડું, સ્વાદુપિંડ, મોટું આંતરડું, કોલોન, આંત્રપુંજ, મળદ્વાર અને મનુષ્યનું પાચન તંત્રની સંપૂર્ણ આકૃતિ આ રીતે દોરવાની રહેશે. નાના આંતરડાની થતી પ્રક્રિયાની વાત કરીએ તો જઠરમાંથી વિદ્યાર્થી મિત્રો એસિડિક ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે અને નાનું આંતરડું યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ મેળવે છે. પિત્તરસનું શું કાર્ય છે? તો જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને પિત્ત આલ્કનીય બનાવે છે. તેથી સ્વાદુરસ ઉત્સેચકો કાર્ય કરી શકે છે. પિત્ત ક્ષારો ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરી નાના ગોલકામાં રૂપાંતરિત કરે છે અને તેથી તૈલોદીકરણ કહે છે. આ ક્રિયાને ઉત્સેચકોની ક્રિયાશીલતામાં વધારો થાય છે. સ્વાદુરસનું કાર્ય તો સ્વાદુપિંડ સ્વાદુરસનું સ્ત્રાવ કરે છે. સ્વાદુરસની અંદર પ્રોટીનના પાચન માટે, ટ્રિપ્સિન કાર્બોદિતના પાચન માટે, એમાયલોજ લેજ અને તૈલોદીકૃત ચરબીના પાચન માટે લાયપેજ ઉત્સકો હોય છે. આંત્રરસનું કાર્ય તો નાના આંતરડાની દિવાલોમાંથી આવેલી આંતરિક ગ્રંથિઓ આંતરસનો સ્ત્રાવ કરે છે. આંતરરસમાં આવેલા ઉત્સેચકો પ્રોટીનનો એમિનો એસિડમાં, જટિલ કાર્બોદિતનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર પાચન કરે છે. તારાઓ કેમ ટમટમે છે? સવિસ્તારથી તમારે વિદ્યાર્થી મિત્રો લખવાનું રહેશે. તો તારાઓ પ્રકાશના વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ ટમટમતા લાગે છે. તારાઓના પ્રકાશ પૃથ્વી ઉપર પહોંચે તે પહેલાં પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા સતત તે વક્રીભવન પામતા હોય છે. વાતાવરણીય વક્રીભવન એ જ માધ્યમમાં પસાર થાય છે જેમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જતાં વક્રીભવનાંકમાં ક્રમિક ફેરફાર થતો જણાય છે. પૃથ્વીની સપાટીની નજીક તરફ જતા હોવાથી પ્રકાશીય ઘનતા વધતી જાય છે. તેથી તારાઓમાં આવતો પ્રકાશ ક્રમશઃ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશેલી વખતે લંબ તરફની દિશાઓમાં વાંકો વળે છે. હવે અંતિમ વક્રીભૂત કિરણની આકૃતિ 11.11માં દર્શાવ્યા મુજબ મિત્રો પાછળથી તરફ લંબાવતા જાણવા મળે છે કે તારાનું આભાસી સ્થાન બી અને તેનું મૂળ સ્થાન એ કરતાં થોડુંક અલગ તરફ દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ કે આ વ્યક્તિ જુએ છે તારો, તો તારો જે એનો તારો એ જગ્યાએ છે, તેનું કિરણ માર્ગ ત્યાં છે, પણ તારાનું આભાસી સ્થાન બી ઉપર તમને જોવા મળશે. એટલે કે વક્રીભવાંક જે છે તે વધી જાય છે. ક્ષિતિજ પાસે જ્યારે જોવામાં આવે છે ત્યારે તેમનો તારો કોઈ વાસ્તવિક સ્થાનથી થોડો ઉપર જોવા મળે છે. વળી પૃથ્વીના વાતાવરણીય ભૌતિક પરિસ્થિતિ સ્થાયી હોતી નથી. આથી તારાનું દેખીતું સ્થાન બી પણ સ્થિર હોતું નથી, પરંતુ થોડુંક બદલાયા કરે છે. તારાઓ પૃથ્વીથી ઘણા દૂર રહેલા હોવાથી તેમનો પ્રકાશના બિંદુવત ઉદ્ગમો ગણી શકાય છે. તારાઓમાંથી આવતા પ્રકાશના કિરણોનો માર્ગ થોડો બદલાયા કરે છે. આથી તારાનું દેખીતું સ્થાન પણ બદલાય છે અને આપણી આંખમાં પ્રવેશતા તારાના પ્રકાશની માત્રા પણ અનિયમિત બદલાયા કરે છે. જેથી તારો કોઈ વાર પ્રકાશિત દેખાય છે તો કોઈ વાર ઝાંખો દેખાય છે, જેથી આપણને લાગે છે કે તારો ટમટમી રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી.